ગુજરાતના ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એવી છે જે કાગળ પર નહીં પણ લોકોના હૈયામાં લખાયેલી છે. આ કથા છે એક દીકરીના આંખના આંસુઓની, એક બાપના સ્વાભિમાનની અને એક મેણામાંથી જન્મેલી નહેરની. આજે પણ જામનગર જિલ્લાના બાલંભા ગામના પાદરમાં જે નહેરના અવશેષો દેખાય છે એને લોકો કપુરિયા કેનાલ કહે છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ કેનાલ પાછળ એક દીકરીના દુઃખની કથા વહે છે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ગુજરાતમાં જ્યારે નાના રજવાડાઓ હતા ત્યારના સમયની આ સત્ય ઘટના છે. આજે પણ કપુરિયા કેનાલ તરીકે ઓળખાતી આ નહેરના અવશેષો હયાત છે. હાશ, આ ત્રીજો ફેરો પૂરો થયો. કંઈક નિરાશ થઈ. બબડતા બ્રાહ્મણ પુત્રવધુએ માથેથી ગોરી એટલે કે 2 હેલ પાણી સમાય એવું વાસણ અને કાંખમાંથી હેલને ઓસરીની કોળે મૂકી પાલવથી પરસેવો લૂછ્યો. એમાં થાકી શેનું જવાય, આ પાણી ભરી ભરીને અમે જન્મારો કાઢ્યો છે, કહેતા સાસુએ છણકારો કર્યો. બા, હાજી કેટલી દૂર છે ને 1.5 ગાવના 4 ફેરા કરીને પાણી ભરવું, તે થાકી તો જવાય ને. વહુ, તો તમારા બાપાને કહો કે આજી નદીને બાલંભાના પાદરમાં લઈ આવે, કહેતા સાસુએ 1.25 મણનું મેણું માર્યું. ને આ મેણું બ્રાહ્મણ કન્યાને હાડોહાડ લાગ્યું. મને જે કહેવું હોય તે કહો બા, પણ મારા બાપાને ના કહો, કહેતા રડતલ ચહેરે એ કન્યા પોતાના ઓરડામાં ગઈ. ઓરડાની દિવાલોમાં એના ડુસકા સમાઈ ગયા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામનું તળ સાવ સૂકું. તે દિવાળી જાતા તો ગામના કોઈ કૂવામાં એક ટીપું પણ પાણી ના રહે ને પાણી માટે ગામની વહુ દીકરીઓએ 2-3 કિલોમીટર દૂર આજી નદીમાંથી હેલેથી પાણી ભરવું પડે. બ્રાહ્મણ કન્યા માવતર આવી રડતા હૈયે પિતાને સાસુના મેણાની વાત કરી. જામનગરના ખડખંભાળિયામાં રહેતા ને રજવાડામાં ઠેકેદારનો ધંધો કરતા પિતા ભાણદાસભાઈ પંડ્યાએ હાથની મુઠ્ઠીઓ વાળી દાંત પીસ્યા. મનોમન નિર્ધાર કર્યો કે આજીનું પાણી દીકરીના પાણીયારા સુધી પહોંચાડવું. ભાણદાસભાઈ ઇજનેરોને માણસોનો મોટો કાફલો લઈ આવી પહોંચ્યા બાલંભા. 2-3 દિવસ સર્વે કરી નહેરનું ખોદાણ શરૂ કર્યું. દિવસ ને રાત કામ ચાલ્યું. થોડા મહિનામાં તો નહેર પહોંચી ગઈ બાલંભાના પાદરમાં. ગામવાળા કહે, વેવાય હવે બસ કરો. પણ સોમાની ભાણદાસભાઈના માને ના માને, કહે કે દીકરીની ડેલી સુધી નહેર લઈ જવી છે. આખરે આખા ગામ અને દીકરીના સાસુ સસરાએ માફી માંગી ને નહેર બાલંભાના પાદરમાં અટકી. સાસુનું મહેણું ભાંગવા દીકરી માટે બનાવેલી આ નહેરે બાલંભા ગામનું પાણીનું સંકટ દૂર કર્યું ને ભાણદાસભાઈ પંડ્યાનું નામ બાલંભા અને જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આજે પણ બાલંભા ગામના પાદરમાં આ નહેર કપુરિયા કેનાલ તરીકે ઓળખાય છે ને બાપની દીકરી પ્રત્યેની લાગણીનું નીર એમાં વહે છે. દીકરી માટે લડનાર બાપો ક્યારેય હારતા નથી. આવી સત્ય ઘટનાઓ, સત્ય વાર્તાઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.